ઉપર ખબરની જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ ખબર આવી રહી છે અરવલ્લીથી। મોડાસાના રાણા સૈયદ નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગની ઘટના બનવા પામી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। આગની ઘટનામાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। દાઝેલા 2 લોકોને મોડાસાની એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમે એમ્બ્યુલન્સમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો છે। મોડાસાના રાણા સૈયદ નજીક ખાનગી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ હતી ત્યાં આગળ રાત્રે આગની ઘટના બની હતી। આ ઘટનાની વાત કરવામાં આવે તો આગ લાગતા જ એમ્બ્યુલન્સમાં જે લોકો સવાર હતા તે 4 લોકો આગમાં ભડતું થઈ ગયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે મોડાસાની રીચ હોસ્પિટલની આ ઘટના છે કે જેમાં 12 દર્દીને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે આ ઘટના બનવા પામી છે। જેને લઈને વાત કરવામાં આવે તો એમ્બ્યુલન્સમાં જે સવાર 2 મેડિકલ સ્ટાફ હતા અને 12 દર્દી સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। અન્ય રીતે વાત કરવામાં આવે તો દાઝેલા 2 વ્યક્તિઓને મોડાસાની એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મોડાસા પાલિકાની ફાયરની ટીમે એમ્બ્યુલન્સમાં આગ લાગતા જ સઘન બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને એમ્બ્યુલન્સમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સમગ્ર ઘટનાને પગલે મોડાસા ટાઉન પોલીસે ઘટનાને લઈ સઘન તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મોડાસાથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે આ ઘટના બનવા પામી હતી કે જેમાં એક દર્દીને લઈને આ એમ્બ્યુલન્સ જઈ રહી હતી ત્યાં આગની ઘટના બનવા વડે એમ્બ્યુલન્સમાં આગ લાગી ગઈ। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગ એટલી ભીષણ હતી કે આગમાં 4 લોકો ભડતું થયા હતા। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા રાકેશ। જી રાકેશ, જણાવશો ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગની ઘટના બની, 4 લોકો ભડતું થઈ ગયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। કેવી રીતે સમગ્ર ઘટના બની એ જણાવશો। જી કમેશ, ચોક્કસ જણાવ્યું છે કે મોડાસા માટે અને અરવલ્લી જિલ્લા માટે ત્યાં ગોજારી ઘટના છે। વહેલી સવારે લોકોના અંદર જે ખબર પડી છે ત્યાં લોકોના અંદર પણ અહીંયા ઘણી માહોલ ચિંતાજનક માહોલ છે। આ ઘટના બની છે મોડાસાની એક ખાનગી હોસ્પિટલ છે બાળકોની, ત્યાંથી અમદાવાદ રિફર કરી રહ્યા હતા ત્યારે અચાનક જે આગ લાગી છે આગના અંદર એક નાનું બાળક હતું, એના પિતા, એક નર્સ અને એક ડોક્ટર એમ 4 વ્યક્તિઓને ઘટના સ્થળે મોત થયા છે। 3 વ્યક્તિઓ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। આ જે આગ છે કેવી રીતે લાગી એનું ચોક્કસ ખબર પડી નથી, પરંતુ આ ઘટનાને પગલે લોકોના અંદર ખૂબ જ દુઃખદ સમાચાર વહેલી સવારે મળવા લોકોના અંદર અને એના પરિવારજનોના અંદર આક્રંદ છવાયું છે। રાકેશ, આપ જોડ્યા, આપનો આભાર। તો એમ્બ્યુલન્સમાં આગની ઘટના બનવા પામી જેમાં 4 લોકો ભડતું થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે।